અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રવિનાબેન. ગામ? માવનું ગામ. હવે તમને શું તકલીફ હતી? પગનું ગોઠણ દુખતા અને કમર? કમર. અને કેટલા સમયથી? મારે આમ 3-4 વર્ષ, 2 વર્ષથી વધારે દુખતા. 2 વર્ષથી વધારે હતું. અને એમાં તમે બીજે શું શું કરાવ્યું હતું? બીજે દવા લીધી પણ ફેર ન પડ્યો. ફેર ન પડ્યો. હવે અહીંયા આપણે કેટલા દિવસ એક્યુપ્રેશર માટે આવ્યા હતા? અહીંયા અમે પહેલી વાર આવ્યા ત્યારે 6 દિવસ. 6 દિવસ પછી 6 દિવસ પછી આપણે આજે કેટલા દિવસે આવ્યા? 13મા દિવસે આવ્યા. હવે કેટલો ફાયદો? હા, 75% ફાયદો પડી ગયો. મને તો સારું લાગે છે. સારું લાગે હાલવામાં, હાલવા ચાલવામાં. અને પેલા કેમ હાલતા ને અત્યારે કેમ હાલો? અત્યારે સરસ હાલે. ગામના શું ગયા હાલો તઈ? ઓહો, આ તો સારું થઈ ગયું. સારું થઈ ગયું. હવે હાલો જે ઊભા થાવજો. આવી જાઓ. આવી રીતે હાલી શકતા? ના રે ના. આવતા રહ્યો. રેડી ને? પેલા કેમ હાલતા એ બતાવો તો. આમ હાલતી હાવ. આમ પગ આખો આમ ફેરવો જ પડતો હચો. ત્યાં હાલતા. હવે રેડી ને? આવતા રહ્યો. પેલા વાંકા વાંકા હાલતા ટૂંકમાં. હવે વાંકા નહીં હચો, પગ જ આખા આમ જ આ કેમ થતી. એમ જ હાલતા. હવે સીધું હલાય ને? હા, હવે સીધું. અને બીજાને શું કહેવા માંગો? આ કરાય કે? આ કરાય ને બધાને. અહીંયા આવે તો સારું થઈ જાય એને. તમને આ થઈ ગયું એટલે થઈ ગયું. ગયું ઘણું સારું આપણે. ઘણું સારું ને? હા. કાંઈ વાંધો નહીં. હવે પાછા જોઈએ. હવે 1 મહિના પછી આવવાનું. જો દુખાવો થાય તો વચારે આવવાનું, નકર આવવાનું નથી. જય દ્વારકાધીશ.